આપણી પાસે હોકાઈ યંત્ર છે અને એક કોપરનો સળિયો છે. આનો પોઝિટિવ એન્ડ આપણે અહીંયા રિયોસ્ટેટ પાસે રાખ્યો છે. પછી અહીંયાથી આ નેગેટિવ એન્ડ અહીંયા ઉપર જાય છે. પછી આ બાજુથી નેગેટિવ આના નેગેટિવમાં જાય છે. એટલે ઉપરથી કરંટ નીચેની બાજુ જાય છે. હોકાઈ યંત્રની આજુબાજુમાં જો મેગ્નેટ આવે તો હોકાઈ યંત્રની સોય હલે. હવે જ્યારે આપણે લોકો બેટરી એલિમિનેટરની સ્વિચ ચાલુ કરશું તેની અંદર આપણને મૂવમેન્ટ થતી દેખાય છે. પાછું આપણે ચાલુ કરીએ તો પાછી મૂવમેન્ટ થાય છે. એનો મતલબ કે જ્યારે આ કોપરના સળિયામાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ ત્યારે થાય છે શું? એની અંદર મેગ્નેટિક ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે. આ સમજાણ? જ્યારે સળિયામાંથી કરંટ પાસ કરીએ ત્યારે એમાંથી મેગ્નેટિક ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે. એટલા માટે જ્યારે આપણે ચાલુ કરશું, પાછું આપણે ચાલુ કરીએ ત્યારે એની અંદર કંઈક ડિફ્લેક્શન આવે છે. એ જ જ્યારે આપણે એની બાજુમાં જો મેગ્નેટ લઈ જાય તો એની અંદર ડિફ્લેક્શન આવે. એનો મતલબ કે જ્યારે કરંટ પાસ કર્યો ત્યારે એની અંદર કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ છે. આ સમજાણ?